આવી અક્ષરધામથી અવનીમાં જે દેહ ધારી રહ્યા, આપ્યા સુખ અપાર ભક્તજનને, દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા, જેને કરુણા કરી, વંદુ મંગલ મૂર્તિ ઉરધરી, સર્વોપરી શ્રી હરિ. દીક્ષા અર્પિય હો ગુણાતીત સમી, જેને ગુરુ જોગીએ, બાપાને વળી આપ દિવ્ય દ્વયનું અદ્વૈત અનોખું જ છે. ભેદે સાક્ષી અનંતના સ્વરૂપયા, શાસ્ત્રી મહારાજનું એવા સ્વામી હરિ પ્રસાદ ચરણે, વંદન સદા હું કરું. જેના દિવ્ય સુદિવ્ય જે ચરિતમાં વિલસી હરિ તો રહ્યા, સંબંધે બની શૂન્ય જે વિચરતા, દાસત્વ ધારી રહ્યા. આપે અક્ષર સુખ ભક્ત જનને, સુહૃદ ભાવે સદા, એવા સ્વામી પ્રબોધદાસ ગુરુને, ભૂલકા સહું સેવતા. દિવ્ય દેહે બિરાજમાન આપણા સૌનાય પ્રાણાધાર ગુરુ હરિહરિ પ્રસાદ સ્વામીજી મહારાજ, આપણા સૌનાય પ્રાણાધાર પ્રત્યક્ષ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામીજી મહારાજ, આપણા સૌનાય આદર્શ અને ભગવદી સંતવરીઓ પૂજ્ય ભક્તિપ્રિય સ્વામીજી, સર્વમ સ્વામી ગુરુ સ્વામી મૈત્રી સ્વામી સુયોગ સ્વામી, પૂજ્ય વિજય સર, પૂજ્ય અર્જુન મામા, પૂજ્ય નટુદા, પૂજ્ય નંદલાલ કાકા, પૂજ્ય મનીષભાઈ, ઉપસ્થિત સર્વે આત્મીય શિક્ષક મિત્રો તથા આત્મીય વિદ્યા મંદિર ના સૌ આત્મીય ભૂલકાઓ, જય સ્વામિનારાયણ. How are you? Sure? Sure? Swamiji will be very happy. If we are fine, then nothing, right? પ્રબોધ સ્વામી આવું સાંભળે એટલે પ્રબોધ સ્વામી રાજી થાય, પછી ક્લેપિંગ જ કરે ને. વેરી ગુડ. પૂજ્ય પ્રભુ મગ્ન સરે આજના દિવસનો મહિમા સમજાવ્યો. ધ ગ્લોરી ઓફ ધ ડે ટુડે, એ આપણને એમને સરસ સમજાવ્યું. આપણા લેવલે જ એને સમજાવ્યું. આપણી ધીરજને જોઈને સમજાવ્યું, આપણી ગરજને જોઈને સમજાવ્યું, આપણી તૈયારી જોઈને સમજાવ્યું. પણ જે વાત એમને સમજાવી એ સમજવા જેવી છે. અન્નકૂટનો ઉત્સવ છે આજે. હરિપ્રસાદ સ્વામીજી કહેતા કાયમ, આપણે ઠાકોરજીના દર્શન કરીએ ને, અન્નકૂટના દર્શન કરીશું ને એમના. અન્નકૂટના સરસ કર્ટેન્સ ખુલશે. પૂજ્ય ભુજીતભાઈ ને પૂજ્ય દેવાંગ સર ને બધી આખી ટીમ છે. બધા વડીલોના શિક્ષકોના માર્ગદર્શનથી સરસ અન્નકૂટનું આયોજન કર્યું. સરસ અન્નકૂટ અત્યારે ગોઠવાઈ રહ્યો છે. વિવિધ પ્રકારની વાનગીઓ ઠાકોરજી સમક્ષ ધરવામાં આવી છે. એ દર્શન આપણે જ્યારે કરીશું, સરસ ડેકોરેટિવ વેથી થીમ સાથે એ બધી વાનગીઓ સરસ ગોઠવાઈ રહી છે, ત્યારે આપણે જ્યારે દર્શન કરીએ ત્યારે વર્ષો પહેલા હરિપ્રસાદ સ્વામીજી એવું કીધું હતું
જે પહેલા ધોરણના દીકરાને પણ ખબર પડે અને અમારા જેવા સંતોને પણ એ પ્રાર્થનાની જરૂર છે. એ પ્રાર્થના એમને કરતા શીખવાડ્યું કે આપણે જ્યારે ઠાકોરજીના દર્શન કરીએ તો ઠાકોરજી તો લાડુના ભૂખ્યા નથી, દૂધપાકના ભૂખ્યા નથી, રબડીના ભૂખ્યા નથી, જલેબીના ભૂખ્યા નથી, મઠિયા ફરસાણના ભૂખ્યા નથી, વિવિધ પ્રકારની શાકભાજીના ભૂખ્યા નથી. અહીંયા તો પીઝા પણ ધરાવવામાં આવ્યા છે, એના પણ ભૂખ્યા નથી. પરંતુ ઠાકોરજી શાના ભૂખ્યા છે? જે ધરાવીએ અને ઠાકોરજીનું પેટ ભરાય. રાઈટ? તમે નીચે ડાઇનિંગ હોલમાં જાઓ ને તમારી ડીશમાં કાંઈ ના હોય તો તમારી ભૂખ ન જાય. પરંતુ ઠાકોરજી શેના ભૂખ્યા છે સમજાવતા સ્વામીજીએ બહુ સરસ યાવત ચંદ્ર દિવાકર ઠાકોરજી પાસે પ્રાર્થના કરવાનું સૂત્ર ભાથા સ્વરૂપે આપ્યું. અને એ સૂત્ર હતું, આપણે પ્રાર્થના કરીશું, હે પ્રભુ અમારા અહંકારને આરોગજો. આપણે ફરીવાર બોલીશું, બે હાથ જોડીશું બધા. રેડી? યસ. હે પ્રભુ અમારા અહંકારને આરોગજો. ડન. થેન્ક યુ. ગુરુહરિ સ્વામીજીએ આ વાત આપણને આજે શીખવાડી છે. આપણે સ્વામીજીના દર્શન કરીએ, ઠાકોરજીના દર્શન કરીએ ત્યારે તમે એક બહુ વિશેષતા અંદર છે. આપણે આજની અહીંની જ વાત કરીએ તો એ વિશેષતા એટલી સર કે વચ્ચે મધ્ય મંદિરમાં સરસ ઠાકોરજી બિરાજમાન છે, દરેક સિંહાસનમાં અન્નકૂટ ગોઠવ્યા છે. પરંતુ એ ઠાકોરજી જેમના દ્વારા નિરંતર વિચરે છે અથવા એ ઠાકોરજીને પોતે સાંગોપાંગ ધારણ કરીને આપણને દર્શનનું સુખ આપે છે, એવા આપણા સૌના પ્રગટ ગુરુહરિનું મધ્યમાં આસન છે. તમે દર્શન કરજો. એ પછી તમે લેફ્ટ સાઈડે જશો ને પ્રબોધ સ્વામીને જોઈશું તો બી એ તમારા તરફ જોવે છે. થોડું 45 ડિગ્રી આવીશું તો પણ તમારા તરફ જોવે છે. સેન્ટરમાં આવીશું તો પણ તમારા તરફ જુએ છે. પેલી બાજુ જઈશું તો પણ તમારા તરફ જુએ છે. અને ઓલી બાજુ જઈશું તો પણ તમારા તરફ જુએ છે. મને તમને દર્શન કર્યા, તમે સુયોગ સ્વામીને એ મૂર્તિના દર્શન કર્યા, કેટલી બધી સરસ આ મૂર્તિ આપણને અન્નકૂટમાં દર્શન આપે છે. તો પ્રભુ એવા છે કે નિરંતર આપણને જોઈ રહ્યા છે. શું કરી રહ્યા છે? આપણને શું કરી રહ્યા છે? જોઈ રહ્યા છે. એવી નાનકડી બે વાત કરું. આપણા મનની વાત જાણે ભગવાન અથવા ભગવાનનું સ્વરૂપ. આપણને બુદ્ધિયોગ આપે ભગવાન અથવા ભગવાનનું સ્વરૂપ. આપણને વિવેક શીખવાડે એ ભગવાન અથવા ભગવાનનું સ્વરૂપ. એક વખત ભગવાન શ્રી સ્વામિનારાયણ બપોરના સમયે ગઢડાથી નીકળી અને લોયા ગામ જતા હતા. અને ભગવાન સ્વામિનારાયણ પોતે માનકી ઘોડી પર બિરાજમાન હતા. બપોરનો સમય હતો, થોડો ડિસ્ટન્સ હતું, એટલે લોયા ગામની નજીક આવ્યા, 1.5 કિલોમીટરથી લગભગ લિટલ નિયર. તો નજીક આવ્યા એટલે ભગવાન સ્વામિનારાયણે બાજુમાં ઘોડી ચલાવતા એક એમના હરિભગત સુરા ખાચર, એ પણ એ ઘોડી પર જ હતા, ઘોડા પર. એમને કીધું કે સુરા ખાચર, તરસ લાગી છે, પાણી મળશે? કે પ્રભુ તમને તરસ ના લાગે ને હું તમને પાણી કેવી રીતે ના આપી શકું? પ્રભુ થોડુંક થંભો, અહીંયા ઝાડ છે નાનકડું, ત્યાં ઘોડીને ઊભી રાખો, હું અબ ઘડી આવ્યો. બેઝિકલી સુરા ખાચર લોયા ગામના જ હતા, એટલે થોડી ખબર તો હોય. થોડી નજર હટાવી, ઘોડી દોડાવી, ત્યાં દૂર ખેતરમાં એક ઝાડ હતું અને એક 15 થી 17 વર્ષનો એક દીકરો હળ ચલાવતો હતો. સુરા ખાચરે એમની ઘોડી ત્યાં લઈ ગયા, ઘોડાને, અને ત્યાં જઈને ઉભા રહ્યા. છોકરાએ જોયું, આમ કરીને જોયું, બપોરનો તાપ હતો અને ખેતરમાં હતો. એટલે એને કહ્યું કે બાપુ તમે આવી ગયા, બોલો બોલો, કે તમારી શું સેવા કરું? તો બાપુએ કીધું કે મારી સેવા નહીં, પણ મારા પ્રભુની સાથે અહીંયા હું આવ્યો છું અને એમને પાણી પીવું છે, તરસ લાગી છે. આજે આપણે અન્નકૂટના દર્શન કરીએ. આપણે લેટ્સ ટ્રાય ટુ કમ બિયોન્ડ ધી સ્કૂલ એન્વાયરમેન્ટ. પણ સ્કૂલ એન્વાયરમેન્ટની બહાર જઈને આપણે એવી કલ્પના કરવી છે, એવું ફીલ કરવું છે
અને એ ફીલ કરવાની સાથે આપણી ભગવાન સાથેની આત્મીયતા વધે, આપણા જીવનની ડેસ્ટિનેશનની ક્લેરિટી થાય એવું કંઈક વિચારીએ. એવું આપણે આજે કંઈક વિચારીએ. લેટ્સ ટ્રાવેલ અબાઉટ ધેટ. અને એ રીતે જ્યારે એ સુરા ખાચરે દીકરાને કીધું કે મારા પ્રભુને તરસ લાગી છે, પાણી મળશે, ત્યારે દીકરાના ચહેરા પર એકદમ ચમક આવી ગઈ. તમારા પ્રભુ આવ્યા તો મારા પ્રભુ. સી, ધીસ ઇઝ ધ કોન્વર્ઝેશન હી નેવર સીન બિફોર લોર્ડ સ્વામિનારાયણ. બટ આપણા અંદર રહેલી એક આત્મીયતા છે, એક આધ્યાત્મિકતા છે, જે આપણને ઇન્ટ્યુન્સ કરે, આપણને ક્યાંક કનેક્ટ થઈ જાય તો આપણા જીવનમાં ક્યાંક એવી વસ્તુની અનુભૂતિ થાય. પર કે બાપુ તમે એક કામ કરો, ઓલું ઝાડ છે, ઝાડ ઉપર બતક લટકાઈને મૂકી છે. બતક એટલે જે તે જમાનામાં આવું આપણે અત્યારે તો પાણીનો જગ હોય, વોટર જગ હોય, બરાબર, વિવિધ પ્રકારની બ્રાન્ડના તમે બધા વોટર જગ રાખો છો, વોટર બોટલ રાખો છો, એ ઘણી બધી પ્રકારની અત્યારે ફેસિલિટી. પણ આ તો 200-250 વર્ષ પહેલાની વાત. તો કે બતક એટલે એક માટીનું વાસણ હોય, અને માટીનું વાસણ એક એવું ઉપરથી ગોલ હોય નાનકડું, પછી આમ નીચેથી થોડું વધારે પેરાબોલિક હોય, એ ટાઈપનું હોય. અને આજે જ નવી જ બતક ભરી છે અને સવારની છે, સરસ ઠંડુ પાણી છે, તમારે નિરાતે તમારા પ્રભુને પીવડાવો. એટલે સુરા ખાચર ત્યાં લેવા તો ગયા, લઈને ફરી પાછા એની પાસે આવ્યા. પછી કીધું કે મને ભગવાન સ્વામિનારાયણ કીધું પાણી ક્યાંથી લે? તું કહું ને કે તું હાલ મારી જોડે કે છે. સુરા ખાચરની ઈચ્છા એવી હતી કે પ્રભુ એને આ પાણી આપે છે પ્રભુને, તો મારે એને લઈ જવો જોઈએ. એટલે જાય છે રસ્તામાં જતા તો સુરા ખાચરને એક વિચાર આવે છે. એ વિચાર બહુ સરસ વિચાર હતો. સુરા ખાચર એ દીકરાને એવું કહે છે કે બેટા, પ્રભુ તારું પાણી પીવે જો, અને પ્રભુ તને એમ કે માગે તે આપું, તો તું શું માગીશ? માગે તે આપું. ગામડાનો દીકરો, ખબર પડે નહીં, આ માગવાની વાત આવી, રાજી થવાની વાત આવી, પ્રભુની વાત આવી, એના સ્ફિયરમાં આવી કોઈ વસ્તુ નહીં. પણ એ જ્યારે પ્રશ્ન પૂછ્યો ત્યારે કે મને આમાં ખબર નહીં પડે બાપુ, તમે કહો હું બોલી લઈશ. તો કે તો જ્યારે પ્રભુ તારું પાણી પીવે ને તારા પર પ્રસન્ન થાય ને તને એમ કે તું માંગે તે આપું, ત્યારે એ સુરા ખાચરે કીધું કે ત્યારે પ્રભુને 2 હાથ જોડીને એટલું જ કહેવાનું, પ્રભુ મને મોક્ષ આપો. શું માગ્યું એમને? મોક્ષ આપો. યુ વિલ અન્ડરસ્ટેન્ડ ધ ડેફિનેશન ઓફ મોક્ષ. મરી જવું એ મોક્ષ નથી, જતી દેહે મોક્ષની વાત છે. અને એ બાળકે ગોખ્યું. પછી આગળ ચાલતા મનમાં એને વિચાર આવ્યો. માનવીનું મન અહીંયા આપણે કેટલા બધા પ્રકારની ક્રિએટિવ એસેમ્બલીઝ જોઈ છે, પણ ઘણીવાર મનની વાત આવે ને ત્યારે બહુ ઇન્ટરેસ્ટિંગ હોય, બરાબર છે. મન આપણને છેતરતું હોય, પ્રભુની આજ્ઞા પાડવામાં અવરોધ થતું હોય, પોઝિટિવ રહેવામાં અવરોધ કરતું હોય, અને તે વખતે મનનું અમન કરવું એ આપણી એકલાની વાત નથી. આપણી રુચિ હશે, આપણો સંકલ્પ હશે. એટલે પ્રભુ ભગને સરે કીધું આપણે સંકલ્પ આજે કરવો છે. આજે આપણે સંકલ્પ કરવો છે કે મારા જીવન થકી, મારા વિચાર થકી, મારી વાણી થકી, મારા વર્તન થકી ગુરુહરિ પ્રબોધ સ્વામીજી અને ઠાકોરજી રાજી થયા. આજે દીક્ષા પર્વ છે, ભાગવતી દીક્ષા પર્વ. 60 વર્ષ પૂરા થયા. 10 ઓક્ટોબર 1965 યોગીજી મહારાજે ગોંડલની ધરતી પર હરિપ્રસાદ સ્વામીજીને દીક્ષા આપી, અને એમને અદ્ભુત આશીર્વાદ પણ એટલા બધા સરસ આપ્યા. અને આપણા માટે તો કેટલી મોટી વાત, એ હરિપ્રસાદ સ્વામીજી આપણા માટે સ્કૂલ બને. આજે તો આપણા માટે ઋણ ચૂકવવાનો સંકલ્પ કરવાનો દિવસ, ભક્તિ અદા કરવાનો દિવસ. અન્નકૂટના દિવસે સ્વામીજીના ચરણે પ્રાર્થના કરવાની કે અમારા જીવનમાં તમે જે ધરતી પર આત્મીયતાનું યુગ કાર્ય લઈને આવ્યા, અને જે તમે આત્મીયતાનું સૂત્ર આપ્યું કે કોઈ આત્મીય બને કે ના બને, હે પ્રભુ મને આત્મીય બનવું છે તો મને બળ આપશોજી. એ સૂત્ર જીવનમાં સાકાર થાય એ માટે પ્રાર્થના કરીને જાગૃતતા માગવાનો દિવસ છે. તે દીકરો ચાલતો વિચાર કરતો હતો કે મોક્ષ તો ક્યારે આપે ને શું છે આપણને ખબર નથી, પણ મારા બાજુવાળાએ મારી 30 વીઘા જમીન પચાવી પાડી છે, એ જમીન ના માગું કે છે. મનમાં એક વિચાર આવ્યો. તો સુરા ખાચરને એને કીધું નહીં, પરંતુ એને એક વિવેક રાખ્યો. સ્વામિનારાયણ ભગવાન પાસે પાણીની બોટલ લઈને જાય છે, પાણી પીવડાવે છે, ઠંડુ પાણી. ભગવાન સ્વામિનારાયણની ક્ષુધા તૃપ્ત થાય છે, તરસ તૃપ્ત થાય છે. અને પછી ભગવાન સ્વામિનારાયણ કીધું કે બાપુ આ પાણી ક્યાંથી લાવ્યા કે છે?
તો એ કીધું કે આમના ખેતરમાંથી લાયા દીકરાએ આજે સવારે જ નવી જ બતક ભરી છે બંબલી, અને એમાંથી આપણા માટે ઠંડુ પાણી આપણે આજે અર્પણ કર્યું છે, આપ ગ્રહણ કર્યું, બહુ સારું થયું. ત્યારે પ્રભુએ દીકરા તરફ જોઈને પૂછ્યું કે પાણી સરસ તમે અમને પીવડાવ્યું, કોઈ અમને આપે, કોઈ અમને રાજી કરે તો અમારે એમને આશીર્વાદ માગવાનું કહેવાનું હોય. તો કે બોલ કે છે અમે તમારા પાણીથી રાજી થયા, બોલો માગે તે આપો કે છે. વસ્તુ એ જ બની. એટલે દીકરાએ તો બે હાથ જોડી અને સુરાખાચરે જે શીખવાડ્યું હતું એ પ્રમાણે એને ફિઝિકલી એને બોલીને ગયું તમે રાજી થયો તો મને મોક્ષ આપો. ભગવાન સ્વામિનારાયણની આંખોમાં ચમક આવી. કોઈક ગુરુ મળ્યો લાગે છે કે છે. આપણા જીવનમાં આવી કોઈક મિત્રતા હોય ને તો આપણે ટાઈમે શું કરવું શું ન કરવું એનો બુદ્ધિયોગ મળે. આપણે એકલા હોઈએ તોય ભગવાન સાથેની વફાદારી વધે, અને આપણે જ્યારે બધાની સાથે હોય તો પણ આપણા અંતરન્વેષ પ્રભુ છે એવી આપણને પ્રતીતિ થાય, એવો સંબંધ આપણો ભગવાન સાથેનો વધે. આપણે એટલા માટે અન્નકૂટ કરીએ છીએ. ભક્તિ અર્પણ કરવાનો ઉત્સવ છે, આપણો અહંકાર અર્પણ કરવાનો ઉત્સવ છે, ભગવાનનો મહિમા સમજવાનો ઉત્સવ છે. ભગવાન શ્રી કૃષ્ણએ એક ટચલી આંગળીએ 7 દિવસ સુધી ગોવર્ધન પર્વત, કયો પર્વત હતો? It was not a small glass of water, not a stone knot, not a brick even. ગોવર્ધન પર્વત ટચલી આંગળીએ, કેટલી આંગળીએ? ટચલી આંગળી એટલે કઈ કહેવાય? યસ, એક્ઝેક્ટલી. તો એ ટચલી આંગળીએ એમને એ પર્વત ઉચક્યો, તેમની સામર્થ્યનું દર્શન કરે. શાનું દર્શન કરાયું? ભગવાન આવા સમર્થ છે. ભગવાનની સામર્થ્યનું દર્શન કરવું એ આપણી ભક્તિ છે, અને એ આપણા જીવનમાં સાકાર થાય. ભગવાન સ્વામિનારાયણ કીધું માગે તે આપું. એને કીધું કે મોક્ષ આપો. ભગવાન સ્વામિનારાયણ આંખો ચમકથી ભરી ગઈ. તને કોઈ ગુરુ મળ્યો છે ત્યારે કીધું કે મને તો બાપુએ શીખવાડ્યું કે પ્રભુ તારું પાણી પીને રાજી થાય તો તારે આ માંગવું. ત્યારે કે પ્રભુ મારો મોક્ષ કરજો, એવું માગતા શીખવાડી. એટલે માગી લીધું. ભગવાન સ્વામિનારાયણ અંતર્યામી છે. કેવા છે? આ પુરુષ એ બેઠા છે અંતર્યામી છે. અંદર જે ઈષ્ટદેવોને આપણે બિરાજમાન કર્યા છે બધા અંતર્યામી છે. આપણા મનની વાત જાણે. શેની વાત જાણે? તમે બાજુમાં બેઠા પણ કોઈના મનની વાત તમે જાણી ના શકો, પરંતુ અહીં બેઠા છીએ આપણે. પ્રબોધ સ્વામી અત્યારે આનંદમાં આર્સ બંગલોમાં પધરામણીમાં બિરાજે છે. એ બેઠા બેઠા આપણા અન્નકૂટની સભાના દર્શન કરે છે અને અન્નકૂટના દર્શન કરે છે. સો હી ઇઝ ડિવાઇન. એ પ્રબોધ સ્વામી એવા છે કે આપણે જ્યાં છીએ ત્યાં આપણને જોવે છે. એ પ્રભુ અંતર્યામી, અને એ પ્રભુએ એના મનની વાત, બેટા તારો મોક્ષ તો પાક્કો, એના તારે કાંઈ ના કરવું પડે, પરંતુ કે તારા મનમાં તું વિચાર કરતો કરતો આવે તો કે મારી બાજુવાળાએ જમીન અમારી 30 વીંગા પચાવી પાડી છે, એ જમીન પણ તને મળી જશે, તું ચિંતા કરીશ નહીં. આ જે વાત છે બહુ મોટી વાત છે. આપણે આજે અન્નકૂટના દર્શન કરવા આવ્યા છે. ગુરુહરિ પ્રબોધ સ્વામીજી એવા પુરુષ છે કે જે પુરુષ આપણા બધા મનની વાત જાણે છે. શેની વાત જાણે છે? એટલા માટે આપણને અહીંયા આજ્ઞા કરી છે કે ઠાકોરજીની મૂર્તિ પાસે અહીંયા દર્શન કરવા જવાનું. અને દર્શન કરવા જઈએ ત્યારે શું પ્રાર્થના કરવાની? મને આત્મીય બનાવજો. શું પ્રાર્થના કરવાની માય ડિયર ફ્રેન્ડ્સ? શું પ્રાર્થના કરવાની? મને સંભળાતું નથી. મને વેરી ગુડ, વેરી ગુડ. આ લોકોને નથી જોઈ, તમારે જોઈએ છે. શું પ્રાર્થના કરવાની? હા, એ આત્મીયતાની એક જ પ્રાર્થનામાં જય જયકાર થઈ જાય. તો આજે ઠાકોરજીના ચરણે આજે પ્રાર્થના કે સ્વામીજીનું જીવન કેવું, સ્વામીજીનું જીવન કેવું. જ્યારથી પ્રગટ્યા ત્યારથી યોગીજી મહારાજ સાથે 10 વર્ષ રહ્યા. કેટલા વર્ષ રહ્યા? એમનો સવારથી રાત સુધીનો સ્કેડ્યુલ કહું. સવારે 4:30 વાગે ઉઠી જાય, પછી સ્નાન વિધિ કરે, પૂજા કરે, પછી ગોંડલ અક્ષર ડેરીની 250 પ્રદક્ષિણા કરે. કેટલી? 250. હવે ની પ્રદક્ષિણા કર્યા પછી યોગીજી મહારાજના દર્શન કરવા, એમની કેટ દબાવવા. સવારે 5:25 યોગીજી મહારાજની રૂમમાં પહોંચે. 1 પણ સેકન્ડ 10 વર્ષ સુધી લેટ નથી પડ્યા. ધીસ ઇઝ. પછી શું કરે? યોગીજી મહારાજની ગોષ્ઠી સાંભળે, પછી આરતી થાય. આરતી પછી 8 વાગ્યાથી 11:30 સુધી ગોંડલનો કેમ્પસ ઝાડુ મારે. ત્યાર પછી યોગીજી મહારાજની ટપાલની સેવામાં જાય. કોઈ શાકભાજી લેવા જવાની હોય તો તે સેવામાં જાય. પછી પીરસે. બપોરે 2:30 વાગે પોતે જમવા બેસે. કેટલા વાગે? બધા જમ્યા પછી. આ સ્વામીજીનું 1 ડેનું સ્કેડ્યુલ.
હરિપ્રસાદ સ્વામીજીએ 10 વર્ષ સુધી એમના ગુરુ યોગીજી મહારાજને રાજી કરવામાં નથી એમને મન સાચ્યું, નથી એમને દેહ સાચ્યો, નથી કોઈની માથાકૂટમાં પડ્યા, નથી બાજુમાં શું થાય છે એ તરફ નજર કરી, કેવળ યોગીજી મહારાજ. એમ આપણા ડેસ્ટિનેશનની ક્લેરિટી સ્વામીજી આપણને કીધી છે, પ્રબોધ સ્વામીએ કીધી છે. ટ્રાય ટુ અચીવ ઓવર 90%. ઓવર 90%. મિનિમમ પ્રબોધ સ્વામી 80% આપ્યા છે, બરાબર છે? તો એ તરફ આપણો ગોલ જાય અને સાથે સાથે આપણા આખા દિવસના સ્કેડ્યુલમાં આ વસ્તુ કેન્દ્ર સ્થાને રહે, એને ફોકસ રહ્યા કહેવાય. સ્વામીજી આવું 10 વર્ષ સુધી રહ્યા. પછી સાંજે 25 મિનિટ બપોરે આરામ કરે, 3:30 વાગે યોગીજી મહારાજના આસન પાસે બેસીને ટપાલમાં પહોંચી જાય. 6 વાગ્યા સુધી ટપાલો ચાલે. ત્યાર પછી સ્વામીજી ક્યાંક ગોંડલ મંદિરે ક્યાંક કોઈ જગ્યાએ દર્શન આપવા ત્યાં સાથે જાય, આરતીમાં જાય, પછી રાત્રિની સભા હોય, પછી 12 વાગે ચેષ્ટા થાય યોગીજી મહારાજના સાનિધ્યમાં. પછી બાપા પોળવા જાય. બાપાએ આજ્ઞા કરી કે પ્રભુદાસભાઈ હવે તમારે યુવકોને ગોષ્ઠી કરીને શું, તે યુવકોને ગોષ્ઠી 1 થી રાત્રે 2-2:30 વાગ્યા સુધી કરે. 2:30 વાગે સ્વામીજી સુવા જાય, સવારે 4:30 વાગે ફરીથી નેક્સ્ટ ડેનું શેડ્યુલ શરૂ થાય. આવું 1 દિવસ નહીં, આવું 10 દિવસ નહીં, આવું શિબિર પૂરતું નહીં, આવું 1 વર્ષ નહીં, આવું 2 વર્ષ નહીં, આવું સતત 10 વર્ષ સુધી યોગીજી મહારાજ સાથે રહીને પ્રભુદાસભાઈ રહ્યા, આટલી સેવા કરી. છતાં એમનું એક સૂત્ર એવું હતું, એમને આ જ જગ્યાએ, અહીંયા સામે પ્રિન્સિપાલ સાહેબની ઓફિસ છે, તે જ જગ્યાએ ઉભા રહીને સ્વામીજી સૂત્ર બોલેલા કે યોગીજી મહારાજ સાથેના 10 વર્ષ મને 10 મિનિટ જેવા નથી લાગ્યા. કેન વી ઇમેજિન? આપણે તો 2 કલાક 1.5 કલાકની શાંતિથી સભામાં બેસવાનું હોય, 45 મિનિટ્સનો પીરિયડ કોન્સન્ટ્રેટ થઈને સાંભળવાનો હોય, ગ્રેસ્પિંગ કરવાનું હોય. અને તે વખતે આપણી ચંચળતા કેટલી બધી ખરાબ. આજે સ્વામીજી પાસે એ પ્રાર્થના કરવી કે હરિપ્રસાદ સ્વામીજી મહારાજનો 60 વર્ષનો આ ભાગવતી દીક્ષા પર્વ આજે ઇંગ્લિશ ડેટ પ્રમાણે આપણે સેલિબ્રેટ કરી રહ્યા છીએ અન્નકૂટના માધ્યમથી. તો આપણે પ્રાર્થના કરવી છે કે સાચા અર્થમાં આજનો દિવસ અમારા માટે એક ડગલું તમારા તરફ વધે, અમારા માટે એક ડગલું, અમારે જે ફોકસ થવાનું છે ને તમારે જે રીતે અમને ફોકસ કરવા છે એ રીતે અમારું એક ડગલું વધે. અને સાથે સાથે પ્રાર્થના કરીને એક જ વસ્તુ માગવી, હે પ્રભુ અમને અમારું માન ઓળખાય અને આપના ચરણે મૂકવાનું મન થાય. કદાચ માન ઓળખાય પણ મૂકવાનું મન થાય, ઇટ્સ અ નેક્સ્ટ લેવલ. માન છે મારે મૂકવાનું હોય તો અઘરું પડે. એ મૂકવાનું મન થાય એવી પ્રાર્થના કરવાનો આજનો આપણો દિવસ, આવો પવિત્ર દિવસ છે. આજે આપણે કેટલા નસીબદાર છીએ. આત્મી વિદ્યા મંદિરમાં અન્નકૂટ ઉત્સવમાં આપણને રહેવાનું મળ્યું. આજે હું કદાચ ભૂલતો ના આવું તો 14મો કે 15મો આજે અન્નકૂટ ઉત્સવ આત્મી વિદ્યા મંદિરના આગને આપણે સેલિબ્રેટ કરી રહ્યા છે. તો પ્રબોધ સ્વામીની એક જ પ્રાર્થના કરીએ, હરિપ્રસાદ સ્વામીજી એક જ પ્રાર્થના કરીએ. પ્રબોધ સ્વામીજી 50 વર્ષ સુધી, કેટલા વર્ષ સુધી? હાઉ મેની યર્સ? 50 years. પ્રબોધ સ્વામીજી 50 વર્ષ સુધી હરિપ્રસાદ સ્વામીજી સાથે આવી રીતે સાધુતાથી, દાસત્વથી, જ્ઞાન ગરીબાઈથી, ગરજુ બનીને, અપમાન સહન કરીને એમને સ્વામીજીની અખંડ ગુરુભક્તિ કરી. કેવી ગુરુભક્તિ કરી? અખંડ. અને એ એમના આપણે દીકરા છે. તો આત્મી વિદ્યા મંદિરમાં આજે જ્યારે અન્નકૂટ આપણે કરી રહ્યા છે, આપણે ખાલી સ્વીટ્સ કે ફરસાણ કે શાક આપણે ઓફર નથી કરતા, પરંતુ આપણે આપણી ભક્તિ ઓફર કરીએ છીએ. શું ઓફર કરીએ છીએ? એમના ચરણે આપણે આજે શું મૂકવાનું છે? મૂકવાનું શું છે? અર્પણ ભક્તિ. પણ મૂકવાનું શું? હે પ્રભુ અમારા અહમને આરોગજો. શું બોલવાનું? અહમને આરોગજો. તો પ્રભુ સ્વામીના ચરણે આજે પ્રાર્થના કરવી છે. બપોરે 1:45 સ્વામીજીની રૂમમાં હતો અને પછી એક ખાનગી પતી ગઈ. પ્રભુ સ્વામીજી 20 મિનિટથી વજ્રાસનમાં બિરાજમાન હતા આજે. અને પછી પ્રાર્થના કરી કે સ્વામીજી 20 મિનિટથી આપ બિરાજમાન છો, આ વજ્રાસન છોડીએ તો કે ખબર જ નથી કે હું 20 મિનિટથી વજ્રાસનમાં બેઠો છું. પછી નેક્સ્ટ લાઈન શું હતી ખબર છે? હરિપ્રસાદ સ્વામી 1 કલાક સુધી વજ્રાસન વાર્તા, પણ ભક્તો આગળ પોતાનો દેહ ભૂલી જતા. આ બીજી વાત કરી. આજે આપણે પ્રબોધ સ્વામીજીની ભક્તિને યાદ કરવી છે, એમની ગુરુ ભક્તિને યાદ કરવી છે, એમની આત્મીયતાને યાદ કરવી છે. અને એ રીતે આપણા જીવનમાં સાકાર થાય એ માટે બુદ્ધિયોગ માગવો છે. અને એ માટે પછી પ્રબોધ સ્વામીને પ્રાર્થના કરી, ઊભો થયો, પછી દંડવત કર્યા. પછી કે શું પ્રોગ્રામ?
એટલે 1:45 મૂકું સ્વામી આજ્ઞા છે, વિજુ સરને નટુદા ને અર્જુન મામાને વડીલોની આજ્ઞા આવી છે કે અન્નકૂટમાં દર્શન કરવા આવો. તો સ્વામી જઈએ છીએ. પ્રભુ સ્વામી એકદમ તમે ચાલ્યા કે છે આમ કરી એમને હાથ ઊંચો કર્યો અને પછી કે ત્યાં જેટલાના દર્શન કરો એ બધાને મારા જય સ્વામિનારાયણ કહેજો. પ્રભુ સ્વામી આપણને બપોરે 1:45 આપણને એમને જય સ્વામિનારાયણ પાઠવ્યા અને કીધું કે તમારા બધાના દર્શન ઉઘડતી સ્કૂલે જલ્દી કરવા આવવાનું છું, બધાને કહેજો તમને બધાને બહુ યાદ કરું છું. સો બેન પ્રબોધ સ્વામી આપણને યાદ કરે, ધેટ્સ ઇટ. એ બળ છે આપણા માટે. એ પ્રબોધ સ્વામી આપણને યાદ કરે, સંભાળે અને આપણા જીવનમાં આવો વિવેક આવે. સાચા અર્થમાં આપણે ઠાકોરજી પ્રત્યેની ભક્તિ પ્રગટે. આપણે જમીએ ને ત્યારે બી ભગવાનને સંભાળવાના. કોને સંભાળવાના? આપણે પેલી પ્રાર્થનાઓ બોલાવે છે ને, ફિઝિકલી નહીં બોલવાની, હાર્ટીલી બોલવાની. જ્યારે પ્રાર્થના બોલાતી હોય ને ત્યારે કોઈ ઊભું હોય, ડીશ લેતું હોય તો બી એને ત્યાં ઊભા રહી જવાનું. જે જમતા હોય કદાચ કંઈક આમ વાતો કરતા હોય તો વાતો કરતા બંધ થઈ જવાનું, પણ એ પ્રાર્થનામાં ડૂબી જવાનું. ભગવાન જ્યાં પ્રાર્થના કરીને ત્યાં ભગવાન હાજર થાય, આપણી સાથે રહે. આજે આપણે ઠાકોરજીના ચરણે પ્રાર્થના કરીએ. સાચા અર્થમાં અન્નકૂટ ઉત્સવ અમારું અહમ ઓળખનારું બને અને અમારું અહમ આપને અર્પણ કરનારો બને. અને એ રીતે હે પ્રબોધ સ્વામીજી, હે હરિપ્રસાદ સ્વામીજી, આજના શુભ અને મંગલકારી દિવસે આપે અમને આત્મીય બનાવવા માટે દીક્ષા ગ્રહણ કરી. આપે અમારા જીવનમાં સુહૃદ ભાવ બક્ષિસમાં આપવા માટે આપે આજે દીક્ષા ગ્રહણ કરી. આપે સાચી ગુરુ ભક્તિ કોને કહેવાય એ જીવન જીવીને બતાવવા માટે આપે દીક્ષા ગ્રહણ કરી છે. તો એ સાચા અર્થમાં અમે આપણા દીકરા છીએ. તો દીકરા ખરેખર દીકરા થઈએ. આપણે અમે ક્યારે અમારા વિચાર, વાણી અને વર્તનથી અમે ઓસિયાળા ના કરીએ. આપણી સાથે આજે સોયક સ્વામી આવ્યા છે, જેઓ જૂનાગઢના પ્રાદેશિક સંત છે. પ્રબોધ સ્વામી સાથે તમે જેવા નાના હતા ત્યારથી જ જોડાયેલા છે અને પ્રબોધ સ્વામીજીનું અબાધિત અધિકારનું પાત્ર છે. આપણે માગીએ ગુરુ હરિ પ્રબોધ સ્વામી આપણા પર અધિકાર કરી શકે એ માનવાનું કે આપણા જીવનની દિવાળી છે. તો તમે બધા ઘરે જવાના દિવાળીમાં, તો બધાને એડવાન્સમાં હેપી દિવાળી, બધાને એડવાન્સમાં હેપી ન્યૂ યર. પરંતુ ઘરે જઈએ એટલે આપણી દિવાળી, આપણે કેવી દિવાળી ઉજવવાની? આત્મીયતાની દિવાળી. કેવી ઉજવવાની? આઈ કાન્ટ લિસન. કેવી દિવાળી ઉજવવાની? ફરીથી આપણે એકવાર બે હાથ જોડીને પ્રભુ સ્વામીને પ્રાર્થના કરીએ, ઠાકોરજીને પ્રાર્થના કરીએ, હરિપ્રસાદ સ્વામીજીના ભાગવતી દીક્ષા પર્વે એમના ચરણે પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, અમારા અહમને આરોગજો, અમને આત્મીયતા આપજો, અમારી ભક્તિ સાચા અર્થમાં આપનો ઓળકાર બને. અમે આપના છીએ, આપના જ થઈને રહીએ. એવા બળ, બુદ્ધિ અને શક્તિ અમને નિરંતર અર્પો. એ જ આપના ચરણે પ્રાર્થના. જય સ્વામિનારાયણ. થેન્ક યુ.